નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર લેક્ચર નંબર 8 ની અંદર વિદ્યુત ક્ષેત્ર એટલે શું અને એનું વિસ્તૃત વર્ણન છે એ આપણે સમજવાનું છે. તો ભૌતિક વિજ્ઞાનની અંદર આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો આપ બધા જાણો છો કે અગાઉના ધોરણોમાં આપણે ક્ષેત્ર વિશેની માહિતી મેળવી. મિત્રો, ક્ષેત્ર એટલે એવું વિસ્તાર કે જેમાં તેની અસર કંઈક પ્રવર્તમાન હોય, ઓકે, અને એ અસરમાં તે બીજા પદાર્થને આકર્ષી અથવા તો અપાકર્ષી પ્રકારનું બળ લગાડી શકે છે. તો આવું ક્ષેત્ર આપણે વિદ્યુતની અંદર જો મેળો સમજતા હોઈએ તો એની અંદર વિદ્યુત ક્ષેત્ર છે એ સમજીએ. તો હું અહીં નમૂના માટે એક XY સમતલમાં XY સમતલ ના ઉગમ બિંદુ O પર Q જેટલા મૂલ્યનો વિદ્યુત ભાર રાખવામાં આવે તથા તેનાથી સદિશ R જેટલા સ્થાન સદિશ ધરાવતા P બિંદુએ સ્મોલ q જેટલો વીજભાર કે વિદ્યુત ભાર મૂકવામાં આવે છે. જે મેં આકૃતિમાં અહીંયા દર્શાવ્યું છે કે XY સમતલમાં ઉગમ બિંદુ O પર એક Q જેટલો વિદ્યુત ભાર મૂકવામાં આવેલો છે અને તેનાથી R જેટલા સ્થાન સદિશ અંતરે એક P બિંદુ છે અને P બિંદુ પર Q મૂલ્યનો એક વિદ્યુત ભાર મૂકવામાં આવે છે. મિત્રો, આપ જાણો છો કે આ Q વિદ્યુત ભાર પર કંઈક બળ લાગે છે. હવે આ બળ કોના લીધે લાગે છે? તો આપણે જોઈએ છે કે જે અહીં ઉગમ બિંદુ પર કંઈક વિદ્યુત ભાર રહેલો છે એ વિદ્યુત ભાર કુલંબના નિયમ અનુસાર આ સ્મોલ q વિદ્યુત ભાર પર બળ લગાડે છે. તો જો અહીં સ્મોલ q વિદ્યુત ભાર વિદ્યુતીય બળ અનુભવે, ઓકે. બીજું, આ બળ અનુભવતો હોય તો હવે જો સ્મોલ q વિદ્યુત ભારને P સ્થાનેથી લઈ લેવામાં આવે તો તે વિસ્તારમાં શું હશે? થાય ને પ્રશ્ન? મિત્રો જુઓ, હું અહીંથી આ P બિંદુ પર જે Q વિદ્યુત ભાર છે એને અહીંથી લઈ લઉં, હટાવી દઉં, તો આ P બિંદુ પાસે શું હશે? તો મિત્રો, આ P બિંદુ પાસે કંઈક એવી અસર પ્રવર્તમાન હશે કે જે વિદ્યુત ભારને એના પ્રત્યે આકર્ષે. આમ આપણે આમ લખી શકીએ કે આમ બિંદુ P એ એક
એવો વિસ્તાર બને જે ની આસપાસ કંઈક વિદ્યુત અથવા તો કંઈક તીવ્રતા અથવા અસર પ્રવર્તમાન હોય, આવી અસરને વિદ્યુત ક્ષેત્ર કહે. ઓકે, આવો વિસ્તાર, તો આપણે એ વિસ્તારને ગાણિતિક રીતે વ્યાખ્યાયિત કરીએ. બીજું એને વ્યાખ્યાયિત કરીએ તો આપણે વ્યાખ્યા વિદ્યુત ક્ષેત્રની લખવી છે. વ્યાખ્યા સમજવા માટે મિત્રો આપણે અહીંયા ધ્યાનથી જોશો કે હું આ ક્યુ વિદ્યુત ભારને, ઓકે, અહીંયા જે અંતર છે એ અનંત છે. કેવું છે? અનંત અંતર. આ અનંત અંતરે ક્યુ વિદ્યુત ભાર છે એમને આપણે લાવીએ. તો હવે જો આપણે કોઈ અનંત અંતરે વિદ્યુત ભાર હોય તો આ વિસ્તારમાં કોઈ વિદ્યુત ભાર રહેલો છે નહીં. તો આપણે વ્યાખ્યા કંઈક આવી આપવી છે મિત્રો. બીજું કે આ જે વિદ્યુત ભાર છે એનું મૂલ્ય 1 કુલંબ લેશું. એટલે વ્યાખ્યા હું લખું છું, એકમ ધન વિદ્યુત ભારને, એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી ક્યાં લાવવાનો છે? તો કે ગતિ કરાવીને પી બિંદુએ લાવવાનો છે. તો એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરતા આવે ત્યારે તે પી બિંદુ પાસે અથવા તો આપેલ બિંદુ પાસે જે વિદ્યુત બળ અનુભવે તેને આપેલ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. અથવા આપણે એમ પણ લખી શકશું, એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે. પણ એ વ્યાખ્યા હું તમને નેક્સ્ટ આપું છું. આપણે સૌથી પહેલાનું સૂત્ર તારવીએ કે વિદ્યુત ક્ષેત્ર ને આપણે સદિશ ઈ વડે દર્શાવીએ તો ઈ બરાબર ક્યુ ઇન્ટુ ઈ બરાબર કે કેપિટલ ક્યુ છેદમાં આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ. જે આર કેપ જે છે એ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. આ થયું આપણું વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ. હવે આપણે કુલંબના નિયમ અનુસાર નિયમ મુજબ ક્યુ વિદ્યુત ભાર પર કેપિટલ ક્યુ વિદ્યુત ભાર વડે લાગતું બળ F બરાબર કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ છેદમાં આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ. આ સૂત્ર આપણે ભણ્યા. જો આમાંથી કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ને આના છેદમાં લઈ જઈએ તો એફ ના છેદમાં ક્યુ થાય.
એટલે કે કે ક્યુ છેદમાં આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ. તો આ જે આપણને મળ્યું એફના છેદમાં ક્યુ. હવે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 3 ને જો સરખાવવામાં આવે, સમીકરણ 1 તથા 3 સરખાવતા આવું આપણને કંઈક મળે કે ઈ બરાબર સદિશ ઈ બરાબર એફના છેદમાં સદિશ ક્યુ ક્યુ. તો આ સમીકરણ નંબર 4. તો આપણે જોઈ શકીએ છીએ કે જો અહીં એકમ વિદ્યુત ભાર દીઠ કોઈ બળ લાગે તો એને ક્ષેત્ર કહેવામાં આવે છે. એટલે બીજી વ્યાખ્યા આવી પણ લખી શકાય મિત્રો કે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળને વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. બીજું, જો આપણે ક્યુ બરાબર 1 કુલંબ લઈએ તો ઈ બરાબર એફ મળે. ઓકે, જો આપણે ક્યુ બરાબર 1 કુલંબ લઈએ તો વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર એફ થાય. આપણે સમીકરણ નંબર 4 ઉપરથી જોઈ શકીએ કે જો આમાં ક્યુ બરાબર 1 મૂકીએ તો ઈ બરાબર એફ થાય અને એના આધારે આપણે વ્યાખ્યા આવી લખી શકીએ એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. આવું ક્ષેત્ર છે એ દરેક વિદ્યુત ભાર પોતાની આસપાસ એ ધરાવતું હોય છે. ધન વિદ્યુત ભાર હોય તો એને એનું વિદ્યુત ક્ષેત્ર હોય, ઋણ વિદ્યુત ભાર હોય તો એને પણ પોતાનું કંઈક વિદ્યુત ક્ષેત્ર હોય છે. અને એ ક્ષેત્ર છે એ હંમેશા પોતાની આસપાસ જેટલા પણ વિસ્તારમાં પ્રવર્તમાન હોય એ વિસ્તારમાં કંઈક આકર્ષી કે અપાકર્ષી પ્રકારનું વિદ્યુતીય બળ લગાડે છે. તો મિત્રો આપણે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ જોયું કે એફ ઈ બરાબર કે ક્યુ છેદમાં આર સ્ક્વેર. ઓકે, બીજું વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે. એટલે એમને દર્શાવવા માટે મિત્રો દિશાની જરૂર પડે અને દિશા દર્શાવવા માટે એકમ સદિશની જરૂર પડે. તો એ એકમ સદિશ આપણે સૂત્રમાં અહીંયા લખેલો છે, જોઈ શકો છો, આર કેપ વડે. અને આર કેપની દિશા હંમેશા તમે જોઈ શકો કે સ્થાનાંતર સદિશ કઈ દિશામાં આવેલો છે તો કે ઓ થી પી દિશામાં. ઓકે, આ સ્થાન સદિશની દિશા ઓ પી દિશામાં, એટલે કે ઓ થી પી દિશામાં. તો આર કેપ પણ ઓ થી પી તરફની દિશામાં આવેલ હોય અને વિદ્યુત ક્ષેત્ર પણ એ આર કેપની દિશામાં હોય. ખાસ નોંધ, એટલે આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા દર્શાવીએ તો કે ઓ બિંદુથી પી બિંદુ તરફની દિશામાં. તો અહીંયા લખાય જેની દિશા એકમ સદિશ આર કેપ વડે ઓ થી પી તરફની દર્શાવવામાં આવેલ છે. બીજું, તેનો એકમ વિદ્યુત ક્ષેત્રનો એકમ જો આપણે મેળવવો હોય મિત્રો તો અહીંયા સૂત્ર જુઓ કે ઈ બરાબર એફ ના છેદમાં ક્યુ.
તો એફ નો એકમ શું થાય મિત્રો? તો કે ન્યૂટન. અને વિદ્યુત ભારનો એકમ શું થાય? તો કે કુલંબ. એટલે ન્યૂટનના છેદમાં કુલંબ, અથવા બીજો એક એકમ છે વોલ્ટ છેદમાં મીટર. તો વિદ્યુત ક્ષેત્રનો એકમ આપણે બે એકમો જોયા, ન્યૂટન પ્રતિ કુલંબ અને વોલ્ટ પ્રતિ મીટર. બીજું એનું પારિમાણિક સૂત્ર જો મિત્રો કેવું હોય તો પારિમાણિક સૂત્ર આપ જોઈ શકો છો કે બળનું પારિમાણિક સૂત્ર મેળવવા માટે બળનો એકમ તો કે ન્યૂટન, જેને એસઆઈ એકમ પદ્ધતિમાં કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કહેવાય, જેનું પારિમાણિક સૂત્ર છે m1L1T-2 છેદમાં વિદ્યુત ભારનો આપણે જો પારિમાણિક સૂત્ર છે એ ક્યુના સ્વરૂપમાં રાખવું હોય તો ક્યુના સ્વરૂપમાં પણ હોય, અને એટીના સ્વરૂપમાં એટલે કે એમ્પિયર અને સેકન્ડના સ્વરૂપમાં રાખવું હોય તો એ પણ રહી શકે. તો એમ્પિયર સેકન્ડમાં રાખવું હોય તો એમ્પિયર 1 સેકન્ડ 1, જો એને અંશમાં લઈ જઈશું તો આપણું પારિમાણિક સૂત્ર આવું થશે m1L1T-3 અને A-1. આવું આપણું પારિમાણિક સૂત્ર બન્યું મિત્રો વિદ્યુત ક્ષેત્રનું. બીજું વિદ્યુત ક્ષેત્ર છે એને લગતા ખાસ અમુક મુદ્દાઓ છે એ આપણે ખાસ ધ્યાન રાખશું. વિદ્યુત ક્ષેત્ર અંગે ના મુદ્દાઓ. આ મુદ્દાઓ કયા કયા છે? તો કે પહેલો, કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા માટે આપણે કોઈ વિદ્યુત ભાર ઉપયોગ કરીએ છીએ મિત્રો. જો અહીંયા આપણે જેનું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવું છે એના માટે એક આ વિદ્યુત ભાર લીધો. કોનું વિદ્યુત ક્ષેત્ર? તો કે કેપિટલ ક્યુનું. તો અહીંયા હું લખું છું કે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા વપરાતા વિદ્યુત ભારને પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાય. જુઓ મિત્રો, આ જે વિદ્યુત ભાર પી બિંદુ પર આપણે અહીંયા લીધો, આ વિદ્યુત ભાર છે એને કહેવાય પરીક્ષણ વિદ્યુત ભાર. આપણે કોઈ વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવું છે એના માટે ઉપયોગ કર્યો છે. પેલા જેવું કે ભાઈ આપણે સિંહને પાંજરામાં પૂરવો હોય તો આપણે કોઈ પ્રાણીને પાંજરાની અંદર બકરાને શું કરવું પડે? બેસાડવું પડે. એમ અહીંયા વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવું હોય તો કોઈ એવો એક વિદ્યુત ભાર લેવો જોઈએ જેને આપણે એની નજીક લઈ જતા હોય. તો એવા વિદ્યુત ભારને કેવો કહીશું આપણે? પરીક્ષણ વિદ્યુત ભાર. અને જે વિદ્યુત ભાર જેનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે તેને વિદ્યુત ક્ષેત્રના પ્રાપ્તિ સ્થાન ઓકે, આ એના વિદ્યુત ક્ષેત્રના પ્રાપ્તિ સ્થાનો કહેવાય. એટલે આ જે છે વિદ્યુત ભાર એને કહેવાય વિદ્યુત ક્ષેત્રનું પ્રાપ્તિ સ્થાન. ઓકે. બીજો મુદ્દો કે પરીક્ષણ વિદ્યુત ભાર છે એ હંમેશા વિદ્યુત ક્ષેત્ર જે ઉત્પન્ન કરતો હોય એ વિદ્યુત ભાર કરતા નાનો લેવો જોઈએ. એટલે કે પરીક્ષણ વિદ્યુત ભાર હું ટૂંકમાં એ લખું છું કે કેપિટલ ક્યુ ગ્રેટર ધેન સ્મોલ ક્યુ. આનો મતલબ આવો થાય કે પરીક્ષણ વિદ્યુત ભાર
વિદ્યુત પ્રાપ્તિ સ્થાન કરતા વિદ્યુત પ્રાપ્તિ સ્થાન કરતા વિદ્યુત ભાર કરતા નાનો હોવો જોઈએ. ઓકે, આ એક ખાસ મુદ્દો. નહીતર તો શું થશે મિત્રો કે જો આપણે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ વિદ્યુત ભારને કેપિટલ ક્યુ વિદ્યુત ભાર તરફ નજીક લાવીશું તો ત્યારે આ વિદ્યુત ભાર જે ઉગમ બિંદુ પર સ્થિર અવસ્થામાં છે એના સ્થાનમાં ફેરફાર થશે, એટલે આપણને વિદ્યુત ક્ષેત્ર છે એ મળશે નહીં સચોટ. તો એના માટે આપણે શું કર્યું કે કેપિટલ ક્યુ ગ્રેટર ધેન સ્મોલ ક્યુ એટલે કે પરીક્ષણ વિદ્યુત ભાર જેમ બને તેમ નાનો લીધો, અને એટલા માટે આપણે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યામાં ક્યુનું મૂલ્ય 1 કુલંબ લીધું, જે ખૂબ નાનું છે. ઓકે, બીજું વિદ્યુત ક્ષેત્ર હંમેશા, બીજો મુદ્દો, વિદ્યુત ક્ષેત્ર અથવા બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી હોય. આપ ત્રિજ્યાવર્તીમાં તો જાણતા હોય કે કોઈ બિંદુ હોય તો તેના વડે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ હંમેશા ત્રિજ્યાવર્તી બધી જ દિશાઓમાં સમાન આવેલું હોય. સાયકલ હોય તો સાયકલનું જે કેન્દ્ર હોય પૈડાનું, એ પૈડાના કેન્દ્રથી આપ જોઈ શકો કે એના જે આરાઓ હોય એ બધી જ દિશાઓમાં ફેલાયેલા હોય. એવી જ રીતે વિદ્યુત ક્ષેત્ર છે એ કોઈ વિદ્યુત ભાર વડે ઉત્પન્ન થતું હોય તો એ વિદ્યુત ક્ષેત્ર હંમેશા બધી જ દિશાઓમાં સમાન રીતે આવેલું હોય છે. અને જો આપણે કેન્દ્રથી આર જેટલા અંતરે તમે આવા પી ક્યુ આર એસ બિંદુઓ લેતા જાઓ તો એ દરેક બિંદુ પાસે વિદ્યુત ભારનું કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એક સમાન જળવાઈ રહે છે મિત્રો. આમ એ વિદ્યુત ક્ષેત્ર એ અંતર સાથે કંઈક સંબંધ ધરાવે છે. એ આપણને ખ્યાલ પડે કે અંતર જો વધે તો વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થશે, અંતર ઘટે તો વિદ્યુત ક્ષેત્રમાં વધારો થશે. બીજું, આ વિદ્યુત ક્ષેત્ર વધે કે ઘટે એ અંતર ઉપર આધાર રાખે છે, અને પરીક્ષણ વિદ્યુત ભાર અને જે વિદ્યુત પ્રાપ્ત કરે કે ઉત્પન્ન કરે છે એ વિદ્યુત ભાર વચ્ચે કયું માધ્યમ છે એ માધ્યમ ઉપર પણ આધાર રાખે. અહીં માધ્યમ તરીકે શૂન્યાવકાશ લીધેલો છે, એટલે શૂન્યાવકાશમાં બે વિદ્યુત ભારો વચ્ચે જ્યારે એક વિદ્યુત ભાર એકમ ધન હોય એટલે કે 1 કુલંબનો હોય તો એના ઉપર ઉદ્ભવતું વિદ્યુત બળ જે હોય એને જ આપણે શું કહેવામાં આવે છે? વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. ઓકે, તો આવી રીતે આપણે બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ હંમેશા ત્રિજ્યાવર્તી હોય. ઓકે, અને એ બધા જ બિંદુઓએ ત્રિજ્યાવર્તી પરના સમાન અંતરે એક સરખું આવેલું હોય છે. તો આ એના વિદ્યુત ક્ષેત્રના ઉલ્લેખનીય મુદ્દાઓ છે. આ ઉપરાંત આપણે વિદ્યુત ક્ષેત્ર અંગેની વિસ્તૃત માહિતી છે એ જેમ જેમ આગળ આપણે જોતા જશું એમ આપણને એની સમજૂતી મળતી રહેશે. ઓકે, તો આ આપણો પ્રશ્ન હતો વિદ્યુત ક્ષેત્ર એટલે શું અને એનું વર્ણન સમજાવો. ધન્યવાદ.